નેક પેઇન બેઝિકલી એક બહુ કોમન વસ્તુ છે. અગર તમે 95% લોકોને પૂછો કે તમને નેક પેઇન છે કે નહીં, એ લોકોને રિયલાઇઝ પણ નહીં થાય કે ઇન્ટરનલી એ લોકોને આમ જ દુખતું હોય. અગર હાથ મૂકે તો બી ઘણીવાર મસલ્સ સોડ હોય. સો બેઝિકલી યસ, નેક પેઇન ઇઝ વેરી વેરી કોમન. અને એના બહુ બધા કોઝિસ છે. એક તો તમારા જે મણકા હોય, જે 7 સર્વાઇકલ મણકા છે, C1 to C7, એ કમ્પ્રેસ થતા હોય ડ્યુ ટુ, હવે તો બહુ કોમન વસ્તુ છે, ફોન યુઝર્સ. સો એવરી ટાઈમ યુ આર લુકિંગ ડાઉન, અને અગર તમે નીચે જોવો તો તમારા મણકા ડેફિનેટલી ઇઝ ગોઈંગ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન, જે નોર્મલી હોવું જોઈએ. એટલે તમારા મણકા પ્રેસ થાય ને એના વચ્ચેની જે નર્વ્સ હોય એ ઇટ કમ્સ આઉટ, અને વેન ઇટ કમ્સ આઉટ ઇટ ગેટ્સ પ્રેસ્ડ, એટલે દબાઈ જાય ત્યાંથી. એના વજહથી તમારે આખી સર્વાઇકલ ઇન્ક્લુડિંગ યોર નેક, અપર શોલ્ડર્સ એન્ડ અપર બેક, એ બધું જ અફેક્ટ થાય છે. તો નેક પેઇન ઇઝ ધીસ ઇઝ અ વેરી કોમન કોઝ. અધર દેન દેટ, તમારા અગર કોઈ ઓસ્ટિયોજેનિક, એટલે બેઝિકલી હેરિડિટરી કોઝિસ હોય કે તમારા ફેમિલીમાં નેક પેઇન ઇઝ વેરી કોમન, તો તમને થઈ શકે. એન્ડ તમારી લાઇફસ્ટાઇલ, ધ થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે બધાનું અત્યારે પોસ્ચર ઇઝ લાઈક, બધા ધ્યાન આખો દિવસ ફોન, લેપટોપ્સ અને ટીવીમાં હોય, જ્યાં તમારું નેક કન્ટિન્યુઅસલી પોસ્ચર નીચે હોય છે, ઇનકરેક્ટ હોય છે. એના લીધે ધ મસલ, ધ નેક મસલ ગેટ્સ ઇન ટુ સ્પાઝમ, એટલે બેઝિકલી તમારા એકદમ ટાઈટ થઈ જાય મસલ, અને તમારો નેક ઓપોઝિટ ડિરેક્શનમાં જવા માંડે, વિચ ઇઝ નોટ નેચરલ ફોર ધ બોડી. એટલે તમારો બોડી એનાથી ફાઇટ કરે, અને દેટ ઇઝ ધ રીઝન કે તમને નેક પેઇન થાય છે. અગર તમે નેક પેઇન પર બહુ ધ્યાન નહીં આપો તો ઘણીવાર એમ થાય કે ઠીક છે, જવા દઈએ, આપણે ચાલે છે એમ ચાલવા દઈએ. પણ ઇવેન્ચ્યુઅલી તમારી એટલી બધી મસલ્સ વીક થઈ જશે કે તમે આમ હાથ લગાડશો તો બી આમ ચીસ નીકળી જશે, એટલું બધું મસલ ટાઈટ થઈ જશે. એ લોકો રિયલાઇઝ નથી કરતા. એટલે તમને જ્યારે પણ નેક પેઇન સ્ટાર્ટ થાય, ફર્સ્ટ 2-3 months તમે એને હોમ રેમેડીઝથી ક્યોર કરી શકો. એઝ ઇન તમે ઠંડુ ગરમ પાણીનો શેક કરી શકો, કે પછી નોર્મલ એક્સરસાઇઝ કરી શકો. પણ તો બી ઠીક નહીં થાય તો પ્લીઝ ગો ટુ યોર ફિઝિયોથેરાપિસ્ટ, બીકોઝ એ લોકો શું કરશે કે દેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ લાઇનઅપ, બીકોઝ તમારું સ્ટેબિલાઇઝેશન હોય, મોબિલાઇઝેશન હોય, તમારે ડિસ્ટ્રેક્ટ કરવાનું હોય, એ બધું ખાલી ફિઝિયોથેરાપિસ્ટ કરી શકે છે. એટલે બેઝિકલી ફિઝિયોથેરાપિસ્ટનો રોલ એટલે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમારું જે એનેટોમી છે બોડીનું, એ સમજી શકશે ને એ રીતે તમારો નેક આવી રીતે ડિસ્ટ્રેક્ટ કરીને તમને રિલીફ આપી શકશે. પછી બીજી વસ્તુ એ છે કે અમુક મોડાલિટીઝ છે જે ફિઝિયોથેરાપિસ્ટ પાસે હોય, એ નર્વ સ્ટિમ્યુલેટ કરે ઉપરથી. એટલે નર્વ સ્ટિમ્યુલેટ કરે એના લીધે તમારું મસલ્સ એકદમ રિલેક્સ થઈ જશે, જે તમે ઘરે પોતે નહીં કરી શકો. એટલે જ્યારે પણ તમને એવું ફીલ થાય કે તમારું નેક પેઇન એક પછી એક બીજા લેવલ પર જતું જાય છે, પ્લીઝ ડોન્ટ ઇગ્નોર ઇટ એન્ડ ગો ટુ અ ફિઝિયોથેરાપિસ્ટ. જ્યારે તમારો નેક પેઇન સ્ટાર્ટ થાય ત્યારે તમે બેઝિકલી અગર 1 to 2 weeksના અંદર બહુ નવું પેઇન છે, તો તમે સૌથી પહેલા તો આઈસિંગ ચાલુ કરો. આઈસિંગથી શું થશે કે મસલ્સ એકદમ કામ ડાઉન થઈ જશે. એટલે કાં તો આઈસ ક્યુબ લઈને એના પર રબ કરી દો, કાં તો પછી એક આઈસ પેક લઈને દિવસમાં 2 થી 3 વાર 5 મિનિટથી વધારે નહીં, એટલું જ 5 મિનિટ તમે ખાલી શેક કરો, એનાથી મસલ્સ કામ ડાઉન થઈ જશે. એના સિવાય તમે એક્સરસાઇઝ એટલી બધી રિગ્રેસ નહીં, પણ એકદમ મિનિમલ એક્સરસાઇઝ કરી શકો, બીકોઝ જ્યારે બોડી પેઇનમાં હોય ત્યારે તમારે રિગરસ એક્સરસાઇઝીસ નથી કરવાની. બેસિક મૂવમેન્ટ એક્સરસાઇઝ, બેઝિકલી નેક અપ એન્ડ ડાઉન, સાઇડવેઝ રોટેશન, સાઇડવેઝ ટિલ્ટ અને શોલ્ડર રોટેશન. સો બેઝિકલી તમારે આટલી એક્સરસાઇઝ ચાલુ કરવાની ફોર ધ ફર્સ્ટ 3 days, અને એ પણ રેગ્યુલરલી 10 repetitions for 3 sets a day. એન્ડ એ થઈ ગયા પછી તમે બેઝિક શોલ્ડર એક્ટિવિટીઝ ચાલુ કરી શકો, બીકોઝ શોલ્ડર ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ નેક. એટલે તમે આ મસલ્સના માટે ટ્રેપીઝિયસ સ્ટ્રેચ જાતે આમ કરીને તમે સ્ટ્રેચ કરી શકો છો, કાં તો પછી નોર્મલ સર્વાઇકલ રેન્જ ઓફ મોશન અને શોલ્ડર જે સાથે હોય છે. એટલે બેસિક સ્વિમિંગ મૂવમેન્ટ્સ, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ,
shoulder shrugs, hold it for 5 seconds and leave it. So these are very common basic exercises જે તમે કરી શકો છો. અને એના અલાવા પણ તમે અગર ઘરનું અમુક ફોર એક્ઝામ્પલ લેડીઝ ઘરનું અમુક કામ કરે જે આજકાલ વેરી રેર થઈ ગયું છે, પણ if they can do it, they can do their household work. That is the best activity for neck pain. For example, even rolling pin thi when you make a chapati, it's very useful when you do this exercise. So that is basically તમે હોમ એક્ટિવિટીઝ માં તમારી એક્સરસાઇઝ ઇન્ક્લુડ કરી શકો છો. નેક એક્સરસાઇઝ ખાલી એ લોકો અવોઇડ કરવી જોઈએ જે લોકો ઇમિડિયેટલી કોઈ એક્સિડન્ટ પછી રિકવર થયા હોય, એ લોકોને નેક પેઇન થતું હોય. ફોર એક્ઝામ્પલ ઘણીવાર સ્પાઇનલ કોર્ડ ઇન્જરીના પેશન્ટ્સ હોય છે. there are patients who has met with an accident on road and પછી એ લોકો રિકવર થતા હોય છે, તો એ લોકોને તો પછી આ બધી મુવમેન્ટ્સ એ લોકોને અવોઇડ કરવી પડે. દેટ યુ હેવ ટુ કન્સલ્ટ ટુ યોર ઓર્થોપેડિક કે તમે કઈ મુવમેન્ટ કરી શકો ને કઈ નહીં કરી શકો. other than that, these are very basic exercise. એટલે કોઈ પણ એક નાનો બાળકથી લઈને જે બહુ કોમ્પ્યુટર પર બેસતો હોય તે ઓલ્ડ એજ સુધીના લોકો બધા સિટિંગમાં આ બધી એક્સરસાઇઝીસ કરી શકે છે. નોટ નેસેસરી કે તમે ઊભા રહીને કરો કે તમે ચાલતા ચાલતા પણ કરી શકો, બેઠા બેઠા પણ કરી શકો. પ્રિકોશન્સમાં ખાલી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે અગર તમારે નેક એક્સરસાઇઝ કરતા વખતે ડિઝીનેસ ફીલ થાય, એના માટે વી ઓલવેઝ ટેલ ધ પેશન્ટ્સ કે આંખ ખુલ્લી રાખવાની. કેમ કે ઇન કેસ યુ શટ યોર આઈઝ અને તમે નેક એક્સરસાઇઝ કરો તો ઘણીવાર અમુક લોકોને ચક્કર આવે છે કે ડિઝી ફીલ થાય છે. સો દેટ યુ હેવ ટુ અવોઇડ, કેમ કે એ ઇન્ટરનલ બેલેન્સ તમારું ડિસ્ટર્બ થઈ જશે, which is your cochlear balance. એટલે તમારે અવોઇડ કરવાનું, આંખ બંધ નથી રાખવાની. અને બાકી જે લોકોને લો બ્લડ પ્રેશરની બીમારી છે એ લોકોને એ વસ્તુ ध्यान રાખવાની કે બહુ રિગરસ મૂવમેન્ટ્સ એકદમ ફાસ્ટ નહીં કરવાની, because again you will feel dizzy because of the blood pressure dropping down. એટલે એ તમારે અવોઇડ કરવાનું છે. અને ઓવર રેપિટેશન્સ, એટલે અમુક લોકો એમ કે અમે કરીએ છીએ એટલે આખો દિવસ કરીએ છીએ. નો, યુ ઓનલી હેવ ટુ ડુ 3 times a day 10 repetitions, because ઓવર યુઝ કરવાથી પણ એકદમ મસલ્સ પછી થાકી જશે ને નેક્સ્ટ ડે તમને પેઇન પાછું ચાલુ થઈ જશે. નેક પેઇન અવોઇડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ મોબાઈલ યુઝેજ થોડો ઓછો કરી નાખવો જોઈએ. એટલીસ્ટ 2 hours a day is more than enough. Even if you're working, અગર તમે વર્ક કરો છો ને અવોઇડ નહીં કરી શકો, then you have to increase your desktop level. એટલે તમારે આઈ લેવલ અને તમારો ડેસ્કટોપ should be 10 degrees max. It should not be lower, it should not be upper. એટલે તમારી એક રેન્જ હોય આંખના લેવલ પર, જે 10 ડિગ્રીઝ ઉપર ને 10 ડિગ્રીઝ નીચે એ પ્રમાણે તમારો લેપટોપ અરેન્જ હોવો જોઈએ, so that your neck is very straight and just moving this much, એનાથી વધારે નહીં. અને બીજી વસ્તુ એ કે બેસિકલી જે લોકો બહુ હેવી લિફ્ટિંગ ને બધું કરતા હોય એ લોકોને એ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમારું કામ પતે એના વચ્ચે 2-3 વાર તમે થોડું નેકને મૂવમેન્ટ કરશો, એક્સરસાઇઝીસ કરશો, તો તમારી મસલ્સ એકદમ પકડાઈ નહીં જાય. બીકોઝ કે એક જ પોઝિશનમાં નેક રહેશે તો ડેફિનેટલી પકડાઈ જશે. એટલે જે પ્રોફેશનમાં સપોઝેટલી આઈટી પ્રોફેશનલ્સ છે જે આખો દિવસ કમ્પ્યુટરના સામે બેસી રહે છે, પ્લીઝ ડુ સમ સિટિંગ એક્સરસાઇઝીસ ડ્યુરિંગ યોર ઓફિસ આર્સ, કે પછી ટેક અ બ્રેક, અવોઇડ યોર લેપટોપ એન્ડ ટેક અ રાઉન્ડ અરાઉન્ડ યોર કંપની કે જ્યાં પણ તમે વર્ક પ્લેસ પર કામ કરતા હો, બીકોઝ તમારું નેકને થોડુંક રેસ્ટ જોશે. એન્ડ જે લોકો ઓલરેડી નેક પેઇનથી they are known to neck pain, એ લોકોને ડેફિનેટલી નેકને રેસ્ટ કરવાનું, અને રેસ્ટ ઇન ધ સેન્સ કે પિલ્લો અવોઇડ કરવાનો. બીકોઝ તમે જ્યારે પિલ્લો લો ત્યારે તમારો નેક ઇઝ 10 degrees tilted, which is not natural for the body. એટલે તમે અવોઇડ કરી શકો ફ્લેટ હાર્ડ સરફેસ પર સુવાનું, જેના લીધે તમારી નેક એકદમ જ કરેક્ટ પોસ્ચરમાં આવી જશે. અને પિલ્લો ઓફકોર્સ અવોઇડ કરવાનું. નહીં અવોઇડ કરી શકો તો એકદમ પતલો હાર્ડ પિલ્લો લઈ શકો છો.